તો હાય ગાઈઝ, તો આજે મેં બનાવેલું છે આ કમ્પ્યુટર. તો સૌથી પહેલાં મેં આ કમ્પ્યુટરમાં લખી દીધું છે એપલ અને મારથી જેવો તેવો લોગો કરી દીધો છે. પછી આ ખોલવાથી મેં અહીંયા કમ્પ્યુટરની સ્ક્રીન બનાવેલી છે અને અહીંયા એ બહુ બધી સ્પ્રિંગ બનાવેલી A to Z સુધી મેં લખી નાખ્યું છે. અને આ કમ્પ્યુટરની સાથે જ તેમાં મારથી જેવું બને એવું મેં આ માઉસ બનાવેલું છે. તો જવું હું એક વખત કરીને દેખાડવા માઉસ કરવામાં. અને હવે મેં આ કમ્પ્યુટરને અને માઉસને રાખવા સારું આ બેગ બનાવેલું છે. ઉપર તો જો આ બેગમાં પણ મેં લખેલું છે એપલ. તો જો હું બતાડીશ કે આમાં હું કેવી રીતના નાખું છું કમ્પ્યુટર. તો આને હું આ કમ્પ્યુટરને હું આ એપલવાળી બેગમાં રાખીશ. તો મેં આમાં નાખી દીધું છે કમ્પ્યુટર. અને હવે આમાં હું નાખીશ આ કમ્પ્યુટરનું માઉસ. અને મેં જો બીજું શું બનાવેલું છે, મેં આ બનાવેલું છે કંઈક મેથ્સ. આ મારું નામ છે તાપસી કાળિયા મયુરભાઈ. પછી મેં સૌથી પહેલાં અહીંયા 3 શેપમાં લઈને સાલો ટેપ લગાવી દીધી ને અહીંયા પણ લગાવી દીધી છે. પછી મેં અહીંયા પ્લસની સાઇન કરી દીધી ને અહીંયા ઇક્વલની સાઇન. પછી મેં અહીંયા માઇનસની સાઇન કરી દીધી અને અહીંયા ઇક્વલની સાઇન. પછી મેં જો અહીંયા સ્કેચ પેન લઈને કંઈક આપણે આ સ્કેચ પેન લીધી. પછી આમાંથી આપણે કોઈ પણ નંબર્સ લેવાના. મારે નંબર આવ્યો છે 7. તો આપણે 7 ની અંદર નાખશું અને આ સ્કેચ પેનથી આ પ્લસમાં લખશું. પછી આપણે પાછું આમાંથી એક નંબર લેવાનો. મારે તો પાછો 7 આવ્યો. કાંઈ નહીં, તો આપણે પાછું સ્કેચ પેન લઈને અહીંયા 7 કરવાનું. હવે 7 + 7 = 14. તો મેં આવી રીતના આમ લખી દીધું. પછી મારે આ સ્કેચ પેન લઈને હું આમાં નાખી દઈશ અને આમાંથી હું પેપર્સ નીકાળીશ. જો આમાં જે પેપર છે એ મારે કામ આવશે અને રફ કરવામાં. પછી આને આપણે પાછું ફોલ્ડ કરીને રીયુઝ કરશું. તેથી આપણા પેપર વધારે ન બગડે. અને આને આપણે પછી કચરામાં નાખી દેવાનું. અને જે પેપર આપણાથી વધારે બહાર નીકળી ગયા હોય એ આમાં નાખી દેવાના. તો ગાઈઝ આજ સાથે હું આટલું જ કહીશ. અને હા, તમે વિચારતા હશો કે આમાં મેં ડિઝાઇન શું કામ નથી કરી. કારણ કે મારી પાસે ટાઈમ નહોતો, કારણ કે મેં આ સ્કૂલે બનાવેલું છે. અને આમાં હું ડિઝાઇન જલ્દી બનાવીને તમને હું દેખાડીશ. તો ચાલો આપણે આનો એક મસ્તીનો વિડીયો તો બનાવીએ.
તો આજની સાટું આટલું જ છે. અને અગર તમારે મારે આ બધું બનાવેલું જોવું હોય તો પ્રોડક્ટ લિંકમાં છે. થેન્ક યુ.